અમદાવાદની સાબરમતી જેલની હવા ખાવી પડી હતી અને ત્યારબાદ ફરી એક વખત હવે તેઓને આજે જૂનાગઢ જેલની અંદર ટ્રાન્સફર કરવા માટેનો ઓર્ડર છે તે કરવામાં આવ્યો છે। હવે એક વખત અનિરુદ્ધસિંહ જાડેજા જે પોતાનું બીજું ઘર માને છે એ જૂનાગઢ જેલમાં તેઓનો ઓર્ડર થઈ ચૂક્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આંશિક રાહત મળી છે। જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને મોટી રાહત મળી છે। ફરી જેલ બદલીનો અનિરુદ્ધસિંહ રીબડાનો ઓર્ડર થયો છે। અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં મોકલવાનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો અનિરુદ્ધસિંહ રીબડાને લઈને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જ્યાં છેલ્લા કેટલાય સમયથી જેલની અંદર બંધ અનિરુદ્ધસિંહ રીબડાને હવે રાહત મળી છે। છેલ્લા ઘણા સમયથી અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં બંધ છે, ત્યારે અનિરુદ્ધસિંહ રીબડાને લઈને આ મોટા સમાચાર। જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને મોટી રાહત મળી છે। ફરી જેલ બદલીનો અનિરુદ્ધસિંહ રીબડાનો ઓર્ડર થયો છે। જૂનાગઢ જેલથી સાબરમતી જેલમાં તેમની બદલી કરાઈ હતી, પરંતુ હવે ફરી એક વખત અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં મોકલવાનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે। આ ઓર્ડરથી અનિરુદ્ધસિંહ રીબડા માટે એક રાહતના સમાચાર છે। પહેલા તો તેમને જૂનાગઢ જેલની અંદર રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને સાબરમતી જેલની અંદર બદલી કરવામાં આવી હતી, પરંતુ હવે ફરી એક વખત એ તેમને જૂનાગઢ જેલમાં મોકલી દેવાનો ઓર્ડર છે તે ઓર્ડર કરી દેવામાં આવ્યો છે। અને આ મોટા રાહતના સમાચાર એ અનિરુદ્ધસિંહ જાડેજા માટે છે। અમિત ખૂટ કેસ અને એ પેલા પોપટ સોરઠિયા કેસની અંદર તેઓ અત્યારે જેલની અંદર બંધ છે અને જેલની અંદર છેલ્લા કેટલાય સમયથી બંધ અનિરુદ્ધસિંહ રીબડા એ સાબરમતી જેલની અંદર બંધ હતા, એટલે કે અમદાવાદની અંદર બંધ હતા, પરંતુ હવે તેમને જૂનાગઢ બદલી કરવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। કૃણાલ મારી સાથે જોડાયેલા છે। કૃણાલ, રાજદીપસિંહ રીબડાને પણ જામીન મળી ગયા અને હવે અનિરુદ્ધસિંહ જાડેજાને પણ જેલ બદલી થવાથી મોટી રાહત મળી છે। બિલકુલ, અનિરુદ્ધસિંહ જાડેજા કે જે પોપટલાખા સોરઠિયા હત્યા કેસ હતો તેમાં લાંબો સમય સુધી જૂનાગઢ જેલમાં રહ્યા હતા। આમ તો તેમના સમર્થકો અને ગોંડલ પંથકમાં એવી ચર્ચાઓ થતી હોય છે કે અનિરુદ્ધસિંહ જાડેજાનું બીજું ઘર એટલે કે જૂનાગઢ જેલ અને એ જેલની અંદર એ તેમનું રાજ ચાલતું હોય તેવી પણ વાતો ચાલતી હતી। તેના જ કારણે જ્યારે અમિત ખૂટ આત્મહત્યા કેસ થયો ત્યારબાદ અમિત ખૂટ આત્મહત્યા કેસની અંદર તેઓએ સરેન્ડર કર્યું અને સાથે સાથે પોપટલાખા સોરઠિયા કેસમાં તેમની જે ડેડલાઇન હતી તે સમયમાં તેમને સરેન્ડર કર્યું। આ બંને કેસમાં પેરેલલ તેમને જૂનાગઢ જેલની અંદર મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ અમિત ખૂટના પરિવારમાંથી વારંવાર એ જેલ પોલીસ અધિકારીઓ હોય છે તેમને પત્ર લખવામાં આવ્યા હતા। ગાંધીનગર સુધી તેઓએ પત્ર લખ્યા હતા, રાજ્યના ડીજીપીને પણ પત્ર લખ્યા હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા કે જે જૂનાગઢ જેલમાં બંધ છે તેમની જેલ ટ્રાન્સફર કરવામાં આવે। જેલમાં તેમને તમામ પ્રકારની વીઆઈપી સુવિધાઓ છે તે જેલ અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે અને તેના જ કારણે વારંવાર લખાયેલા પત્રના કારણે તેમની સાબરમતી અમદાવાદ જેલ ખાતે બદલી કરવામાં આવી હતી, એટલે કે જેલ ટ્રાન્સફર કરવામાં આવી હતી। અને ત્યારબાદ લગભગ 2 મહિના જેવો સમય અનિરુદ્ધસિંહ જાડેજાને અમદાવાદની સાબરમતી જેલની હવા ખાવી પડી હતી અને ત્યારબાદ ફરી એક વખત હવે તેઓને આજે એ જૂનાગઢ જેલની અંદર ટ્રાન્સફર કરવા માટેનો ઓર્ડર છે તે કરવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાએ લાંબા સમય સુધી જૂનાગઢ જેલમાં બંધ હતા, જ્યારે પોપટલાખા સોરઠિયા હત્યા કેસની અંદર તેઓ લગભગ 17 વર્ષ સુધી એ જેલની અંદર રહ્યા હતા અને ત્યારબાદ તેઓને હાઈકોર્ટ દ્વારા જામીન છે તે આપવામાં આવ્યા હતા અને શરતી જામીન આપવામાં આવ્યા હતા। ત્યારબાદ ફરી એક વખત કોર્ટના ચુકાદાના કારણે તેઓને ફરી એક વખત એ સજા માફી છે તે રદ થઈ અને તેમને જેલમાં જવું પડ્યું। ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં બંધ હતા અને ત્યારબાદ ફરી હવે એક વખત અનિરુદ્ધસિંહ જાડેજા જે પોતાનું બીજું ઘર માને છે એ જૂનાગઢ જેલમાં તેઓનો ઓર્ડર થઈ ચૂક્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આંશિક રાહત મળી છે। આગામી દિવસોમાં જે પોપટલાખા સોરઠિયા કેસની અંદર તેઓ અત્યારે જેલમાં બંધ છે તેમાં તેમને રાહત મળે છે કે કેમ, જે પોપટલાખા સોરઠિયા કેસમાં તેઓ લાંબો સમય સુધી જેલમાં બંધ રહ્યા હતા, પણ સામે બીજો એક કેસ એટલે કે રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સાથે સાથે રાજદીપસિંહ જાડેજાને પણ આ જ જેલની હવા ખાવી પડી હતી અને ત્યારબાદ સૌથી પહેલા રાજદીપસિંહ જાડેજાને આ કેસની અંદરથી જામીન મળ્યા, અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ બદલી થઈ અને ફરી એક વખત તેમનું બીજું ઘર
એ લોકો માને છે એ ઘર એટલે કે જુનાગઢ જેલની અંદર તેમની જેલ ટ્રાન્સફર થઈ છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર જે અરજી કરવામાં આવેલી છે તેમનો જે સજા માફીનો ઓર્ડર છે તેની ઉપર શું ચુકાદો આવે છે, કેમ કે જે ગાઈડલાઈન છે કે લાંબો સમય સુધી એ સજા ભોગવેલા વ્યક્તિઓને એ રાજ્યપાલ અથવા તો સુપ્રીમ કોર્ટ છે તે સજા માફી કરી શકતું હોય છે. અનિરુદ્ધસિંહ જાડેજાની હવે આગામી દિવસોમાં ફરી એક વખત સજા માફી થાય છે કે પછી જે જુનાગઢ જેલની અંદર તેમની બદલી કરવામાં આવી છે એ જ જેલની હવા હજી તેમને લાંબો સમય સુધી ખાવી પડશે. ઉમંગ. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.